પોલીસ વડાના આદેશ બાદ જામનગર પોલીસ પણ આવી છે એક્શનમાં। અસામાજિક તત્વો સામે જિલ્લા પોલીસે લાલાક કરી છે અને એક બાદ એક અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। પ્રોહિબિશનના કુલ 54 કેસ લઈને કાર્યવાહી કરાઈ છે। પીજીવીસીએલની ટીમને ગેરકાયદે વીજ કનેક્શન મામલે કાર્યવાહી કરવામાં આવી છે। કુલ 22 લોકોના ગેરકાયદે વીજ જોડાણ કાપી 14,23,000નો દંડ ફટકાર્યો છે। 38 વાહન ડિટેન કરવામાં આવ્યા છે। હિસ્ટ્રી શીટર્સને પણ ચેક કરવામાં આવ્યા છે। ગુનાહિત ઇતિહાસ ધરાવનારા 21 શખ્સોને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તો કુલ 79 શકમંદ અને 17 માથાભારે ઇસમોની પણ તપાસ હાથ ધરાઈ છે। કુલ 708 શંકાસ્પદ વાહનો પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા છે। 43 મિલકત સંબંધી આરોપીઓની પણ તપાસ હાથ ધરવામાં આવી। અત્યારે અમારી બધી લિસ્ટ તૈયાર થઈ છે અને છેલ્લા એક દિવસની જે આ કાર્યવાહી છે અને અત્યારે પોલીસ સ્પીડથી અમે ઝડપથી આગળ વધી રહી છે અને અમે કાર્યવાહી કરશે અને ઘણા બધા લોકો જે ગેરકાયદેસર દબાણ અને કરેલા છે આને પણ સ્થાનિક જે તંત્ર છે આને સાથે અમારો સંકલન થયો છે અને આગામી જે સમય છે અમે આ જે ડિમોલિશનના જે ગેરકાયદેસર છે આની કાર્યવાહી પણ શરૂ થશે। તો અમરેલીમાં